તો આપણી વચ્ચે આઈઆઈટીના વધુ એક વિદ્યાર્થી ઉપસ્થિત છે, તો આપણે એમના વિશે થોડુંક જાણીએ. તમારું નામ જણાવશો? મારું નામ સૌરવ પંડ્યા છે. હું ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન એટલે કે આઈઆઈટીમાં સત્ર 7માં અભ્યાસ કરું છું. તો શિક્ષણ સપ્તાહ સાથે તમે કઈ રીતે જોડાયેલા? જો શિક્ષણ સપ્તાહની વાત કરવામાં આવે તો હું મારી ઇન્સ્ટિટ્યૂટથી જ વાત કરું તો એની અંદર કુલ 5 સેન્ટર છે, જેમ કે સેન્ટર ઓફ એજ્યુકેશન, સેન્ટર ઓફ સ્પેશિયલ એજ્યુકેશન, સેન્ટર ઓફ એક્સટેન્શન, સેન્ટર ઓફ ટ્રેનિંગ અને સેન્ટર ઓફ રિસર્ચ. આ સિવાય આ બધા 5 સેન્ટર મળી અને ડિજિટલ ઇનિશિયેટિવ છે એ પ્રોવાઈડ કરે છે, જેમ કે અંગીરા છે, શિક્ષાર્થ છે, ટીચર્સ ટ્યુન છે, I3T CBT બેઝ જે એક્ઝામ છે. આ તમામ પ્રકારના ઇનિશિયેટિવ છે એ ડિજિટલ ઇનિશિયેટિવ એ અમારી સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ તમામ પ્રકારના ઇનિશિયેટિવ વિદ્યાર્થીઓ સુધી જે શિક્ષણ સપ્તાહના માધ્યમના કાર્યક્રમ દ્વારા પહોંચે એવી આશા છે. બરાબર. અને તમે શિક્ષણ સપ્તાહમાં વધુ ટીચર્સ ટ્રેનિંગને જોડવા માટે તમારા પ્રયાસો શું હશે? જો હું મારા પ્રયાસોની વાત કરું કે ગુજરાતીની અંદર એક ફેમસ એક શાયરી છે કે ભાઈ ઘટમાં ઘોડા થનગને અને આત્મ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. તો અમારી જે સંસ્થા છે એમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે, તાલીમાર્થીઓ આવે છે, એ તમામ અલગ અલગ જગ્યાએથી આવી અને તમામ પ્રકારની સેન્ટર વિશે અને જે ડિજિટલ ઇનિશિયેટિવ છે એની વિશે સારી રીતે માહિતી મેળવે તો એને આગળ જતાં પોતાના ભવિષ્યની અંદર, પોતાના કેરિયરની અંદર સારામાં સારો એ ઉપયોગ કરી શકશે. તો મારી અપેક્ષા એ જ છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આઈઆઈટી સાથે જોડાય અને એની જે ડિજિટલ ઇનિશિયેટિવ છે એની જાણકારી પ્રાપ્ત કરે. તો આપનો ખૂબ ખૂબ આભાર.